માના ધામના મેળાની તો અંબાજીના મહામેળામાં ઉમટ્યું માનવ મહેરામણ, જેમાં પ્રથમ દિવસે જ 3.71 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા। મંદિરમાં પ્રથમ દિવસે 29.44 લાખના દાનની આવક થઈ। 3.35 લાખ પેકેટ મોહનથાળ, 4,751 પેકેટ ચીક્કીનું વિતરણ કરાયું। તો 433 બસ ટ્રીપમાં 22,516 યાત્રાળુઓએ મુસાફરી કરી। આરોગ્ય વિભાગ દ્વારા 1192 લોકોને સારવાર પણ અપાઈ। અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદ પણ માઈ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે। અંદાજિત 22,000 જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે। નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત 46,000 જેટલા માઈ ભક્તોએ લીધેલો છે। ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટી તંત્રનો સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। 3,17,000 જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે। બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે। કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્ટ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે। પોલીસ ને ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન, માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે। મહાકુંભ 2025 આજથી શરૂ થઈ ગયો છે, ત્યારે પોલીસની જે વ્યવસ્થા જેના શિરે છે તે બનાસકાંઠા પોલીસ વડાથી આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, કઈ રીતે મેળાની જવાબદારી આપના શિરે છે અને કઈ વ્યવસ્થા આ વખતે મેળામાં કરવામાં આવી છે? નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। માં અંબાજીના મેળાનું શરૂઆત આજથી અંબાજીમાં થયેલ છે। મેળાના દરમિયાન જુદા જુદા રાજ્યથી, જુદા જુદા જિલ્લાઓથી ભાવિક ભક્ત, માઈ ભક્ત અહીંયા દર્શન માટે આવનાર છે। તેઓનું દર્શન બહુ સહજતાથી અને સુરક્ષાના વાતાવરણમાં થાય તે માટે મહામેળા દરમિયાન 5,000થી વધુ પોલીસનો હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। બંદોબસ્તના સિવાય 500થી વધુ સીસીટીવી કેમેરાના માધ્યમથી, બોડી વન કેમેરાના માધ્યમથી અને ડ્રોન સર્વેલન્સથી બંદોબસ્ત ઉપર નજર રાખવામાં આવનાર છે। આના સિવાય ક્વિક રિસ્પોન્સ ટીમ, એન્ટી સબોર્ટેજ ટીમ, હોર્સ પેટ્રોલિંગ, એન્ટી પિક પોકેટિંગ ટીમ, એન્ટી ચેઇન સ્નેચિંગ ટીમના દ્વારા બંદોબસ્તની સુરક્ષાને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવામાં આવેલ છે। છેલ્લા એક અઠવાડિયામાં આમ અસામાજિક તત્વો અને ગુનેગારી તત્વોના વિરુદ્ધમાં પણ અટકાયતી પગલાં લેવામાં આવેલ છે, જેમાં પાસા તડીપારીનો પણ સમાવેશ થાય છે અને મને પૂરા વિશ્વાસ છે કે આવનાર દિવસોમાં પોલીસ બંદોબસ્ત, વહીવટીતંત્રના તરફથી કરેલ વ્યવસ્થા, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી કરેલ વ્યવસ્થાના કારણે અને મા અંબાની કૃપાના આપના સહયોગથી આ મહામેળો બહુ શાંતિના અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે। અહીંયા સર 650 કરતા વધુ કેમેરા છે પોલીસ કંટ્રોલ રૂમમાં, કઈ રીતે કામગીરી થાય સર, અમને થોડું જણાવશો? અત્યારે જે કેમેરા છે તે જુદા જુદા સેક્ટરમાં લગાવવામાં આવેલ છે। જેમ કે અહીંયા આપ જોઈ શકો છો કે આ પાર્કિંગના અંદરના અત્યારે ભાવિક ભક્તોની જે આગમન છે તે ધીરે ધીરે શરૂ થયેલ છે। પાર્કિંગ ઉપર આથી નજર થશે। આપ બીજી તરફ જો તો આમાં મંદિરમાં આવનાર એન્ટ્રી, જો હોલ્ડિંગ એરિયા છે, ગબ્બર હિલ ઉપરના એન્ટ્રી છે, મંદિરના ગર્ભગૃહના અંદરના જે દૃશ્ય છે તે તમે જોઈ શકો છો અને આગમનથી તેઓના પ્રસ્થાન સુધી મંદિરના દર્શન, અંબાજી ગામના તમામ જગ્યાઓ તેને આમાંથી કવર કરવામાં આવેલ છે અને દરેક જગ્યા ઉપર કોઈ જગ્યા ઉપર વધુ ભીડ ના થાય, કોઈ જગ્યા ઉપર કોઈ અસામાજિક પ્રવૃત્તિ અથવા ગુનેગારો પ્રવૃત્તિ કોઈ વ્યવસ્થા ખરાબ ના કરે તેની કાળજી અહીંયાથી રાખવામાં આવનાર છે। તો જિલ્લા પોલીસ વડા જેમને સંપૂર્ણ માહિતી મેળાને અનુલક્ષીને આપવામાં આવી હતી, શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।